બેબી આઈથી લેવાનું છે. મારી માં કરે તો આરી બાઈક લેવાનું છે. જો શોરૂમ માં થઈ ગયા હે બાઈક ચલાવી હે ના અત્યારે બીક શું લાગે જાવ દે. હેલો મિત્રો તો હાલો કીધું તો સ્વાગત છે તમારું હિન્દી ગુજરાતી મિક્સ બ્લોગમાં. પણ તું શું કરે છે આજ બહુ ખુશ છું. ખુશ છે? હા. તો ચમ ખુશ છે? એક નયા વસ્તુ લાવી છે. ના તો ઊભી રહી જા પહેલા. શું ચમ આટલી બધી ખુશ છે આજ? આ નયા વસ્તુ આવવાની હે. શું આવવાની છે? આવવાની હે. અત્યારે રિવીલ નથી કરવાની. અત્યારે એવું નથી કરવાની? ના. તો ફટાફટ લઈ લઈશું. હા. અને પછી આજ બહાર જવાનું છે ને? મસ્ત વસ્તુ આવેલી છે ને? તો ચાલો ફટાફટ આ બધું મેલું જવાનું છે. આપણે જવાનું નથી. બની ગયું બની ગયું શું બની ગયું? રોટલા. કેટલી વાર છે? 22 મિનિટ. આપણે લેવા આવે છે ફટાફટ કરે ને? हाँ આપણે દેખાડવાનું નથી બધી આપણી ऑडियंस ने कि શું છે એવું એમ. हाँ हाँ चल फटाफट चल. हम क्या किसी को नहीं बताएंगे क्योंकि थंबनेल देख के तो कि सबको पता चल ही जाएगा ना कि आज क्या आने वाला है. पर थंबनेल में डालिए ही मत ना थम- कोई सबसे ना थंबनेल में डालना पड़ेगा. चल फटाफट निकाल. ये क्या निकाल रही है? ये बॉक्स में सब आरती का सामान है तो वो निकालना है. તું નિકાલવાનું તિલક કરવા માટે. હા હા. હા તો નિકાલ ચાલ ફટાફટ. પણ આ બધું નીચે મેકવું પડશે ને એના માટે તો. हाँ तो એટલે हाँ, तो મદદ मैं- કરો. હું કરું હેડ. ફોન પકડું મદદ કરું. ચલ નવા ઘરમાં અમારી આ જ પરિસ્થિતિ છે. કારણ કે હજુ અમારી જોડે કબાટ બબાટ કંઈ જ નથી. બધું એમને પડ્યું છે. હવે બધું થાય નહીં. હવે થાય ને બધું આમાં પડ્યું છે બધું. હા ચલો ફટાફટ ચલો બધું પછી આવીને મેળશું બરોબર. પેલા આપણે ડિલિવરી લઈ લેવી કમ્પ્લીટ બરોબર. નીકળી ગયા છીએ. સચિન આપણે કઈ જગ્યાએ જવાનું છે? આપણે જવાનું છે હોન્ડાના શોરૂમે. એમ આવવાનું છે પાકું તારે? हाँ હે તો ચલો બાઇક ચલાવી લો લે. હે और गिर गई तो હે गिर गई तो કઈ ના થાય હું ચલાવી લઉં. બેબી આઈથી લેવાનું છે. અહીંથી લેવાનું છે ને? हाँ ચલો હો આપણે हाँ બરોબર. हाँ આપણે પછી ટાઈમ રહે ને આપણો ટાઈમ આવે ને મારી માં કરે તો આરી બાઇક લેવાનું છે. જો हाँ જોયું 350 आ रहे 350 મસ્ત લાગે છે ને? આમનો સપોર્ટ રહેશે ને મારી માં મારો નાથ કરે તો આપણી બાઇક બહુ જલ્દી લઈ લઈશું બરોબર. હા. બાકી આપણી પાસે એક બાઇક તો છે ને ઓલરેડી ને સુપર બાઇક. हाँ एम- તો ચલો મિત્રો આવી ગયા છે. ફટાફટ કરો આટો ડોક્યુમેન્ટ સબમિટ કરો અને પછી લઈ લેવી બરોબર. આ બાઇક નક્કી કર્યું. ગમ્યું તને? हाँ હા તો હાલ તો પેમેન્ટ થશે નહીં બરોબર. 2 વાગ્યા પછી પેમેન્ટ ક્યાંય ખાવા ગયા હે બરોબર. આ સારું છે ને? હા સચિન હું ચલાવું ને હે હું ચલાવું ને તું જ ચલાવીશ પહેલી વાર? અંદર ગામમાં જઈને ચલાવશું બરોબર બરોબર ને? તને કંઈ પ્રોબ્લેમ નથી ને ભાઈ? એક આ કલર છે અને એક આ કલર છે. બેમાંથી હવે સિલેક્ટ કરવાનું જે તમે આ જોઈ રહ્યા છો. ના હવે સચિનભાઈ ઉપર છે કારણ કે મેન ઓનર છે ભાઈ. તમને કયું પસંદ આવે છે? પ્લાન જ સારું છે. હે જોઈએ. થોડું મને ફોલ્ડેડ લાગે છે મિત્ર. આર્યું જ આપણે લેવાનું છે પણ આમાં થોડું આ છે અહીંયા થોડા સ્ક્રેચ છે તો એની વાત કરી લેવી. બાકી 2 વાગ્યા સુધી આપણે પ્રોપર વેઇટ કરવો પડશે એમ. કારણ કે જમવા માટે જ્યાં હે તો વેઇટ કરવો પડશે એમ. 1 થી 2 માં તો રજા છે એટલે નહીં થાય. તો જોઈ લે. ચલો ત્યાં સુધી એસીમાં બેહવી કારણ કે બહાર બહુ હાલત ટાઈટ થાય છે. બેબી મને આ ગમે છે. એ બકા બહુ મોંઘી પડે. હાલ આપણે નથી લેવાનું. આપણે આ લેવાનું છે. જો આ પડ્યું ને જો આ લે લો જોયું હા એ લેવાનું છે. બાકી આ મને હાલ નથી ગમતું બરોબર. હા તો આ તો હાલ તો આપણે આ લેવા આવ્યા સચિન માટે લેવા આવ્યા. આપણા માટે નથી લેવાનું સમજી? આય પણ સ્ક્રેચ છે. સ્ક્રેચ એ નહીં. નહીં લેવાનું આપણે નહીં લેવાની. બહાર પડી લેવાની. સિંગના ચક્કરમાં લાગી દઈ બહુ ભૂખ લાગી ગઈ ને તો પાણીપુરી ખાઈને આવીને ઘરે સચિન ખાવાનું થઈ ગયું હોય. પચી જશે દી. કારણ કે 2 વાગ્યા પછી કેશિયર આવશે તો હાલ તો ડીપી બીપી કઈ સબમિટ નહીં થાય. ડીપી છે કે કેશમાં છે? યસ. કેશ છે એમને તો ઓહો તો હાલ કેશ સબમિટ નહીં થાય તો 2 વાગ્યા પછી સબમિટ કરવી ત્યાં સુધી કંઈક ખાઈને આવી. નહીં શું ખાવા આવ્યા હવે? વડાપાવ હે એમ એક દિન માટે ના દાબેલી ખમણ ઢોકલા હાંડવી બધું વડોદરામાં ટ્રાય કરશું. એક દિવસ માટે એમ ને? હા. કઈ વાંધો નહીં. હાલ તો વડાપાઉં ખાઈ લેવી ને. જો છોકરો આપણી આમાં તાકે જો. મેડમ તો શોરૂમમાં થઈ ગયા. શું કરશું કહો? ભલે સુતા હવે હે સુવા દઈશું? બાઇક આવે પછી ઉઠાડી બાઇકમાં આપણે હજુ 10-15 મિનિટ વોશિંગમાં ગઈએ બહાર કાઢી. એવું એમ હજુ વાર લાગશે એમ ને? ભલે સુતા બાઇક થઈ ગયું છે. હા હવે આપણે એક રાઉન્ડ મારવાનો કીધો આપણને એટલે ટ્રાયલ માટે ટ્રાયલ માટે. બાઇક ક્યાં પડ્યું આપણું? બાઇક પાછળ પડ્યું. પાછળ લેવા જવું પડશે. એસેસરી લગાવતા હતા. હવે અને પછી તો થઈ ગયું ને બધું. પછી કઈ પ્રોસેસ નથી ને? મારી નહીં પયું. પછી કારણ કે ઘરે જાય મિત્રો 3 વાગે ગયા. આજ ભૂખ્યા હી અને કેટલા દિવસથી હેરાન થાવી આપણે? 2 દિવસ. 2 દિવસથી હેરાન આખો થાવી. દિવસ. અને કલર પણ નથી. નહીં કલર પણ એક જ હતો ને આર્યો ઈ. નકર આમાં રેડ એડિશન લેવાની ઈચ્છા હતી તો મિત્રો આર્યો આપણું બાઇક જોઈ લો. આપણા સચિનભાઈનું બાઇક અહીં થાય છે તો હવે આનું એક રાઉન્ડ લગાને આવી જ આવી. અનબોક્સિંગ કરી છે. હે અનબોક્સિંગ કરી છે. હેલ્મેટનું હા કરી નાખો ચલો. આ ગાડી પોલીસ થાય છે ને ગાડી તો ત્યાં સુધી અનબોક્સિંગ થઈ જાય એમ ને?
જોઈ લેજે કમ્પ્લીટ છે. બહાર કાઢી સાઈઝ બાઈઝ બધું પેરેન્ટ ચેક કરી લે. બરોબર ને બબુડી? સાઈઝ એડજસ્ટમેન્ટ આવી જશે. હા સાઈઝ એડજસ્ટમેન્ટ આવી જશે. આવી જશે. કંપનીના બી આવે ને એમાં બીજી સાઈઝ જ આવે. કમ્પ્લીટ જ હશે એમ ને? રેડી? ચકાચક ચકાચક. લૂઝ નથી લાગતી. ના ના કમ્પ્લીટ છે. જોઈએ હે બાઈક ચલાવી હે ના અત્યારે ના ચલવાય, કાઢી નાખો આપણે. ઓ બસ મિત્રો અમારું મતેરું હવે બાઇક ચલાવી રહ્યું છે અને સચિનભાઈ પાછળ પાછળ આવી રહ્યા. સચિનભાઈ સ્ટેન્ડ ઉપર ચડાવી દો. મતેરા આવડે છે બાઇક કમ્પ્લીટ? હે મને બીક લાગે. બીક શું લાગે? જવા દે. બાકા ચીકી કરું. બાકા ચીકી નહીં કરવી આપણે, જવા દે. હો હા, કોઈને ઉડાડવાનું નહીં. જવા દે તું, જવા દે. ચાલ ધીરે ધીરે. બહુ ઉતરી જાય હું આકેલું. હો બકા આકે લીધું ને, શોખ કરી લીધો ને, ઉતરી જાઓ. ચલો 1 થી 1.5 કલાક થઈ ગયો કે ઘણું થયું હશે? 12 વાગે થઈ ગયા. હા યાર, અને હાલત જો કારણ કે એટલી બધી ડસ્ટ છે ને આ કારણે. તો હવે આ બાઇક ઘરે આવી ગયું છે. હવે એને થોડું ચાંદલા બદલા કરી દઈએ, બરોબર ને? પછી તારે જોબ ઉપર જવાનું છે ને. તો આ બાઇક મિત્રો ફૂલ્લી ડિલિવરીમાં દોડવાનું છે. બચારાની આની હાલત હવે બહુ ટાઈટ થઈ જવાની છે. બાઇકના મેન ઓનર આપણા સચિનભાઈ છે, જે મારો મિત્ર છે. આ એમ અમે સાથે જ રહીએ છીએ, એક ફેમિલી જ છે નહીં? તો એ લાવે હું લાવે બધું એક જ છે. તો કેટલી વારે અને આપણું સુખ દુઃખનો સાથ. આ સુખ દુઃખનો સાથે જઈ રહ્યો છે. આ સેલ થઈ ગયું છે મિત્રો. આજ જઈ રહ્યો છે ને. સેલ તો કાલ થઈ ગયું હતું, પણ આપણે ફ્રેન્ડને આપ્યું છે. હા. ગાડી આજે આપણે આપી. કેટલા વર્ષ થઈ ગયા આની જોડે? તો ઘણી બધી યાદ હોય નહીં. હા, તો હવે ચલો કંકુના થોડા તિલક બિલક કરી દઈએ, જે આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે. તો શું થોડું સારું રહે એમ. હેડો કરો બકા. કેટલી વાર હવે કામ પતી ગયું એમ ને? તૈયારી તો કરવી પડે. બધી તૈયારી કરવાની છે. તને આવડે છે ને બધું? હા. એમ ગુજરાતી બધું આવડે છે એમ? શું હશે એમ? તો આવડતી. આવડતી? હા. ઘરે લિટરલી માસી જ નથી તો શું કર્યું મેડમે કે આ ચાલુ કર્યું, આ સગડી ચાલુ કરી ઇલેક્ટ્રિક, અને આમાં જો આનથી દીવા કર્યા. કોઈ વાંધો નહીં, ચલો ફટાફટ હવે દીવા બત્તી કરી નાખો. બરોબર? હા, ચોખા. ચોખા નહીં, શું ચોખા શું કામ? એમ તો લઈ લો ફટાફટ. ચલો ચોખા લઈ લો. આ તો કેસ્ટર ઓઇલ માં તા હે. એડિયું? હા, એડિયું ને તેલમાં હે. શું હે તેડમાં? આ ચોખા. ચાલે, ચોખા કહેવાય. એડિયું તેલ હોય, ગમે તેલ હોય. ફટાફટ કર, મને ભૂખ લાગી બકા. મને પણ લાગી હે. હા, એક વડાપાવથી શું થાય? હેડો ફટાફટ જાઓ. આ જાઓ. સુખ હરતા દુઃખ હરતા વાહ. तो कौन सा गीत आता है? चलो तिलक हो रहे अभी. हाँ हाँ चलो अभी से बाइक सेफ है. अच्छा क्योंकि हमारे घर के लक्ष्मी ने कर दिया इस पे तिलक. तो भी આ બાઈક હવે સચિન, આ બાઈક હવે તને બહુ કમાઈને દેશો. મારી લક્ષ્મી યાર ગમે એમ તો તિલક કર્યા છે. મારી બે લક્ષ્મીએ તિલક કર્યા છે તો તને બહુ કમાઈને દેશે બાઈક. ચાલ છે ને? આંકડો લાખ બાખ વટી શકે એવું કે નક્કી ના હોય. बस रेडी कंप्लीट. प्रगतिशील हो जाए. हाँ प्रगतिशील हो जाए. ये हमारा भी काम आएगा ना, बहुत काम आएगा. થઈ ગયું સચિન? આય કર ના ખાય. એ તો એમને અલગ આવે, આપણે અલગ આવે, સમજો. હવે ચલો ફટાફટ ખાવા આપો, મને એક્સ્ટ્રીમ ભૂખ લાગી છે. બરોબર? તો ભાભીને મસ્ત હે ભાભીને મસ્ત છોલે વઘારેલા હે. તો ચલો મિત્રો, આની સાથે આપણે બ્લોગને કરી દઈશું એન્ડ. હા, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. मजा आ भी गए हो तो लाइक शेयर एंड सब्सक्राइब कीजिए. हाँ थैंक यू सो मच फॉर वॉचिंग. बराबर वॉचिंग. चलो.